સુરતમાં ખાડીની સ્થિતિ સુધારવા માટે સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું। મહાનગરપાલિકા દ્વારા ખાડીના કિનારે આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ। વરાછા વિસ્તારમાં ખાડીના કિનારે મેગા ડિમોલિશનની કામગીરી યથાવત છે। એસએમસીની ટીમ મોટી સંખ્યામાં ખાડી કિનારે ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરી રહી છે। આવનારા સમય દરમિયાન ખાડી પૂર ના આવે તેના માટે તંત્ર જે છે તે હવે એક્શન મોડમાં આવ્યું છે અને ખાડીના કિનારે આવેલા ગેરકાયદેસર દબાણો જે છે તે હવે દૂર કરવામાં આવી રહ્યા છે। આપણી જોડે મેયરશ્રી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલા અત્યાર સુધી ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં? થોડા દિવસ પૂર્વ જ હમણાં ખાડીને લઈને કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં એક હાઈ લેવલની મિટિંગ કરવામાં આવી હતી। તેમાં તમામ મંત્રીશ્રીઓ, તમામ ધારાસભ્યો, તમામ સાંસદશ્રીઓ, કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ઉચ્ચ અધિકારીઓને એક હાઈ લેવલની મિટિંગમાં પાટીલ સાહેબે સ્પષ્ટ સૂચના આપી હતી કે ખાડીને લઈને ખાડીમાં જે કોઈનું પણ એન્ક્રોચમેન્ટ હોય, જે કોઈના પણ ગેરકાયદેસર બાંધકામ હોય એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે। તેના ભાગરૂપે મહાનગરપાલિકાએ 2 થી 3 દિવસમાં તમામ એન્ક્રોચમેન્ટનું એક સર્વે